આ તરફ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે। સૌથી પહેલા તેઓ અમદાવાદના સાણંદ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત રહેશે, જે બાદ આણંદ ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીના 66માં દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે। તો અમદાવાદના ટાગોર હોલ ખાતે મહારાષ્ટ્ર સમાજ અમદાવાદ શતાબ્દી મહોત્સવ કાર્યક્રમમાં પણ જોડાશે અને પછી અમદાવાદમાં ફોરમ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત 6 એડવાન્સમેન્ટ ઇન એન્ડ યુરોલોજી સંમેલનમાં હાજરી આપશે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ ગુજરાત મુલાકાતને લઈને તડામાર તૈયારીઓ છે। બીજી તરફ અમિત શાહ પણ અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે। આજથી તેમનો ગુજરાત પ્રવાસ શરૂ થશે અને ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ ગુજરાતની 2 દિવસની મુલાકાત દરમિયાન અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લેશે। આ સાથે અમિત શાહની આ મુલાકાતને લઈને તેને રાજકીય રીતે પણ સૂચક માનવામાં આવી રહી છે। ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જે આખા દેશમાં હાલ ફરી રહી છે, તેમાં પણ તેમની હાજરી સૂચક બની રહેશે। 2 દિવસના ગુજરાત પ્રવાસે અમિત શાહ અલગ અલગ કાર્યક્રમોમાં અમિત શાહ હાજરી આપશે, સંબોધન કરશે, કાર્યકરો સાથે મળશે। ત્યારે એ તમામ બાબતોને લઈને આ મુલાકાત ખૂબ જ સૂચક છે। તો અમિત શાહ થોડી જ વારમાં પહોંચશે। અમિત શાહની 2 દિવસની ગુજરાત મુલાકાત અને 17 અલગ અલગ યોજનાના લાભાર્થીઓ સાથે તેમનો સંવાદ પણ મહત્વનો રહેશે। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા આ વિશે વધુ વાત કરી રહ્યા છે। કિંજલ, કાર્યક્રમ સ્થળ પર થોડી જ વારમાં અમિત શાહનું આગમન થશે। અલગ અલગ મુદ્દાઓને લઈને આ મુલાકાત ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે। તેમાં વિકાસ કાર્યો પણ આવી ગયા, સાથે જે એક સંવાદ છે તે પણ ખૂબ મહત્વનો બની રહેશે। કેવી તૈયારીઓ આપ ત્યાં જોઈ રહ્યા છો? કોણ કોણ હાજર? जी बिल्कुल 1 વાગ્યાનો સમય છે તે બતાવવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો કે મંચ ઉપર તૈયારીઓ છે તે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ચૂકી છે। જે સૌથી મહત્વની વાત છે કે જે વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ કેન્દ્ર સરકારનો એ કોન્સેપ્ટ છે કે જેની અંદર કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય તેની જેટલી અલગ અલગ યોજનાઓ છે તે યોજનાઓના લાભાર્થીઓ કઈ રીતે છે, કેટલા લાભ મળી રહ્યા છે। જો માત્ર સાણંદની જ વાત કરવામાં આવે, સાણંદ વિધાનસભામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની 47 જેટલી યોજનાઓના અલગ અલગ લાભાર્થીઓએ લાભ લીધેલા છે। કેટલાક લાભાર્થીઓ પણ અહીંયા આવેલા છે। લાભાર્થીઓ સાથે ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી સીધો સંવાદ છે તે કરવાના છે। જે રીતે 3 રાજ્યોમાં જીત બાદ લોકસભાની ચૂંટણી પહેલા એક આખો નવો જે કોન્સેપ્ટ છે તે ભાજપ દ્વારા આવી રહ્યો છે, તે છે મોદી કી ગેરંટી। એટલે કે 10 વર્ષમાં મોદી સરકાર દ્વારા જે કામ કરવામાં આવ્યા છે, જે યોજનાઓ કરવામાં આવી છે તે ધરાતલ પર કેટલી ઉતરી છે, કેવા પ્રકારથી લાભાર્થીઓએ લાભ મેળવ્યો છે। આપ જોઈ શકો છો કે જે આ અલગ અલગ જે સિક્યુરિટીનો બેરિકેડ્સ છે, બિલકુલ આ સિક્યુરિટી બેરિકેડની પાછળ હું મારા કેમેરામેનને કહીશ કે લાભાર્થીઓ બતાવે અલગ અલગ જે યોજનાઓ છે। પ્રધાનમંત્રી પીએમવાય જે કાર્ડની યોજના વિશે તો તમામને ખ્યાલ છે, પરંતુ એના સિવાય પણ જનધન યોજનાની વાત કરવામાં આવે કે પછી સુકન્યા સમૃદ્ધિ યોજનાની વાત કરવામાં આવે કે ઉજ્જવલા યોજનાની વાત કરવામાં આવે, આયુષ્યમાન ભારત યોજનાની વાત કરવામાં આવે, પોષણ સહાય યોજનાની વાત કરવામાં આવે, એકલા સાણંદની અંદર વાત કરવામાં આવે તો કુલ 47 જેટલી યોજનાઓમાં અંદાજે 3,000થી પણ વધુ લાભાર્થીઓએ લાભ છે તે લીધો છે। અને આમાંથી કેટલાક લાભાર્થીઓ એવા પણ છે કે જેની સાથે આજે યુએચએમ અમિત શાહ સીધો સંવાદ છે તે કરવાના છે। એટલે કે 10 વર્ષની અંદર સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, તેની યોજનાઓથી ગુજરાત કેટલું સમૃદ્ધ થયું છે, કેટલા લાભ મળ્યા છે તે સીધી વાત છે તે થશે। અને આ જ પ્રકારની જે વિકસિત સંકલ્પ યાત્રાઓ છે તે દેશ આખામાં ચાલી રહી છે અને તેનો એક જ ઉદ્દેશ્ય છે કે લોકોને યાદ કરાવવું કે ભાજપ સરકારે તેમની માટે કેટલી મહત્વપૂર્ણ યોજનાઓ બનાવી છે અને તેનો ક્યાંક ને ક્યાંક જે લાભ છે તે 2024ની ચૂંટણીમાં થાય તે પ્રકારની પણ આખી જે કવાયત છે તે ચાલી રહી છે। બિલકુલ કંજલ, આગળ પણ આપણી પાસેથી માહિતી મેળવતા રહેશું। તો વિકસિત ભારત સંકલ્પ યાત્રા કે જ્યાં અમિત શાહ થોડી જ વારમાં હાજર થશે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે, જેમાં તેઓ કાર્યકર્તાઓ સાથે પણ સંવાદ કરશે।